છોટાઉદેપુર જિલ્લાના રોઝવા ગામે 20 વર્ષથી રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું. રોઝવા ગામ અને મોટા રામપુરા જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નેતાઓ અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનો પૈકી ગામના 600 મતદારોમાંથી એક પણ મતદારે મત ન નાખ્યો. ચૂંટણી પહેલા રસ્તાના કામ બાબતે લેખિત બાહેધરી ન આપતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં જઈને રસ્તાની સમસ્યા હલ કરવા માટે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા શાસનમાં આવેદનપત્ર આપીએ છીએ કે અમે રોઝવા ગામના વતની છે અને અમારા રોઝવા ગામમાં રોડ રસ્તા અને પાણીની બેઝિક સમસ્યા છે અને પાયાના કામો કર્યા નથી. અને જ્યારે પણ કોઈ નેતા, સાંસદ કે વિધાનસભાના સભ્ય કોઈ બિલ નેતા હોય જ્યારે ચૂંટણી હોય ત્યારે જ અમારા ગામમાં આવતા હોય છે અને એમને અમે સવાલ કર્યા કે અમારા ગામમાં કેમ કામ નથી થયા. તો રસ્તાને પેલા 20-25 વર્ષ પહેલા બંધાયા હતા, એને રિપેરિંગ નથી કરવામાં આવ્યા કે નથી નવા રોડ રસ્તા બનાવવામાં આવ્યા. આજુબાજુના ગામોમાં રસ્તાના કામો થયા છે પણ અમારા ગામમાં નથી થયા. તો અમે લોકો ગામવાસીઓ ચૂંટણીના દિવસે એ લોકોને સવાલ કર્યો કે અમારા રસ્તા કેમ નથી બન્યા, અમારે શું વાંક છે. તો એમને કીધું કે અમે કરીશું. એમ તો એવા આશ્વાસન આપે છે કે દર વખતે આશ્વાસન આપીને જાય છે અમે રોડ રસ્તાના કામ કરી આપીશું. ત્યારે આટલા 15-20 વર્ષ થઈ ગયા છતાં કોઈ પણ લોકો અમારા ગામમાં એવા કામ કરીને નહીં જતા અને ખાલી આશ્વાસન આપે. તો ત્યારે લોકો નક્કી કર્યું કે અમારા ગામવાસી કે અમે બાહેધરી આપો લેખિતમાં તો અમે ચૂંટણીમાં વોટિંગ કરીશું, બાકી તો બહિષ્કાર કરી છે. થઈને આવ્યા છે. અમારા ગામની સમસ્યા છે રોડની છે. રોડ અમારે 20-25 વર્ષ પહેલા થયું તો એના પછી અત્યારે કોઈ રિપેર નથી કર્યો કે નવું કામે બાંધકામમાં આવ્યું નથી અમારા ગામમાં. એટલા માટે અમે માંગ કરવા માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.